પ્રભુ ઈસુના મૂલ્યવાન ગૌરવી નામમાં આજની સવારની પ્રેમી સલામ. જય મસીહ કી. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. આજનું જે ખાતરીદાયક વચન છે એ યશાયા 51:1. ત્યાં શું લખ્યું છે? જે ખડકમાંથી તમને ખણી કાઢવામાં આવ્યા છે, જે ખાણમાંથી તમને ખોદી કાઢવામાં આવ્યા છે, તેના બાકોરાને નિહાળીને જુઓ. બહુ જ અદ્ભુત ખાતરીદાયક વચન છે. પાછલા દિવસો તરફ, ઇતિહાસ તરફ દ્રષ્ટિ કરવાની છે કે આપણે કોણ હતા, ક્યાં હતા, જેમાંથી આપણને શોધી કાઢવામાં આવ્યા, જે ખડક પર આપણને સ્થિર કરવામાં આવ્યા, એના બાકોરાને નિહાળો. ખડક અને ખીણ એક રૂપક વાપરવામાં આવેલું છે. તમારા પૂર્વજોને યાદ કરો. ઇબ્રાહિમ અને સારા, ઈશાક અને રિબકા. પ્રભુએ એક વ્યક્તિ, એક પરિવારને પસંદ કરીને ઇઝરાયેલી પ્રજા બનાવી, એક મહાન મોટું રાષ્ટ્ર બનાવ્યું. તેથી તેના વંશજો તરીકે એ ખડક અને ખીણને, ખાણને યાદ કરવાની છે. પ્રભુ જેઓ ન્યાયી જીવન જીવે છે તેવા પરિવારોને આશીર્વાદ આપે છે. પ્રભુ તેવા લોકોને સંબોધીને કહે છે કે તમે જીવનમાં નિરાશ, હતાશ હોવ ત્યારે યાદ કરો, એ ખડક યાદ કરો, એ ખાણ રૂપક તરીકે યાદ કરો, અને તમારા પૂર્વજોને યાદ કરીને એમનું જે પ્રતિનિધિત્વ છે, ઇઝરાયેલી પ્રજા માટે એમની જે આગેવાની છે, પ્રભુ માટેનું એમનું જે વિશ્વાસુપણું છે, એ જાણે કે તમે યાદ કરો. જેમ પ્રભુ એક વૃદ્ધ દંપતી, એટલે કે ઇબ્રાહિમ અને સારા વૃદ્ધ થઈ ગયા, મોટી ઉંમરે. પ્રભુએ એમના વિશ્વાસને જોયો અને એક ઉજ્જવળ દંપતી તરીકે એમને કોતર્યા કે ખણી કાઢ્યા, કે એમને ખડક પર ગોઠવ્યા, અને એ બાકોરાને નિહાળવાની વાત પ્રભુ કહે છે. ઇબ્રાહિમ એ ખડક છે, સારા એક કુંડ છે, જેમાંથી તેમને ખેંચી કાઢવામાં આવ્યા, સ્થિર કરવામાં આવ્યા. એટલા માટે આજના ખાતરીદાયક વચન દ્વારા બે વાતો આપણને યાદ થાય છે. આપણી રચના તરફ પાછા ફરીએ અને જે ખડકમાંથી આપણને ખણી કાઢવામાં આવ્યા છે તેમાં પાછા ફરીને આપણા ભૂતકાળને યાદ કરીએ, અને પ્રભુએ ઇબ્રાહિમના વિશ્વાસ પર જેમ ઇઝરાયેલી પ્રજા બનાવી તે યાદ કરીએ. ઈશ્વરના આશીર્વાદોને નિહાળીએ. કેવી રીતે આ પ્રજાને પ્રભુએ અરણ્યમય ભટકાવ્યા, પણ પ્રભુએ એક સ્થિર આશીર્વાદિત દેશમાં, કનાન દેશમાં પ્રભુએ એમને બસાવ્યા. એ અદ્ભુત વાત. યશાયા 51:2. ઇબ્રાહિમ, સારાને યાદ કરો. જ્યારે તે એકલો હતો ત્યારે મેં તને બોલાવ્યો અને આશીર્વાદ આપ્યો, તેને વધાર્યો. આશીર્વાદ એક સાથે આવી જતા નથી, પણ પ્રભુના વિશ્વાસમાં દ્રઢ ને મજબૂત બનીને પ્રભુ કહે છે કે એ બાકોરાને, એ ખડકને નિહાળો અને જુઓ કે તમારા બાપ દાદા પિતૃઓ ઇબ્રાહિમ, ઈશાક અને યાકૂબને, એના વંશજોને તમે યાદ કરો. આમીન. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, આજના ખાતરીદાયક વચનને માટે આભાર. વચનના પ્રકાશમાં અમને દોરો, અમને તમારું સામર્થ્ય આપો. પ્રભુ ઈસુના નામમાં માગીએ છીએ, સાંભળો ને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.